જય 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 દ્વારકાધીશ। અને ખાસ જ્યારે હોળી ઉત્સવ શ્રી કૃષ્ણ સદા સાહિત્ય લાખોની સંખ્યામાં ભગવાન દ્વારકાધીશના પદયાત્રા કરવા કૃષ્ણ ભક્તો આવી રહ્યા હોય, ક્યાંયથી લોકો કૃષ્ણ ભક્તો આવી રહ્યા હોય, ખાસ જ્યારે કેમ્પો લાગેલા છે, આપણે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જે કેમ્પ છે એમની મુલાકાતે છીએ। આપણી સાથે અહીંયા સ્વયંસેવક છે, એમની સાથે વાત કરીએ। ખાસ જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ કૃષ્ણ ભક્તોને આવા જે પદયાત્રીઓ છે એના માટે કેમ્પ રાખવામાં આવ્યો છે, શું છે કેમ્પની વ્યવસ્થા અને કેટલા વર્ષોથી આ કેમ્પ કરવામાં આવે છે? મારું નામ લાલજીભાઈ વ્યાસ, હું બાજુના ગામમાં સેવા માટે આવી છું। આ છેલ્લા 15 વર્ષથી આ કેમ્પનું આયોજન થાય છે। 15 વર્ષથી આ કેમ્પનું આયોજન થાય છે। આની અંદર જમવા માટે 24 કલાક ચા નાસ્તાની વ્યવસ્થા છે। ઇમરજન્સી માટે ઇમરજન્સી એને ત્યાં લઈ જાય છે અને સ્વચ્છતા જાળવવામાં આવે છે, સ્વચ્છતા ઉપર વધુ ધ્યાન દેવામાં આવે છે। આ બધું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર છે જે ધનરાજભાઈ મકવાણીના માર્ગદર્શન હેઠળ આ બધું કામ કરે છે। આજુબાજુના ગામના 100થી 200 કાર્યકર્તાઓ, સિનિયર સિટીઝનો એના અને સ્ટાફ સાથે મળી સેવા કાર્યની લાભ ઉઠાવે। ખાસ કરીને ધનરાજભાઈના જે માર્ગદર્શન હેઠળ કામ કરવામાં આવે છે, ધનરાજભાઈ છે દ્વારકાધીશ ઝડપબંધીમાં પણ ઉપાધ્યક્ષ પદે છે, કૃષ્ણ ભક્તો માટે હંમેશા પ્રેમ રહ્યો છે, એવી સેવા ખાસ પરિમલભાઈનું પણ યોગદાન હોય છે એવું પણ સાંભળવા મળ્યું। શું કહેશો બાબત? પરિમલભાઈનું મોટું યોગદાન છે કે પહેલેથી આ કેમ્પ જેમ જેમ શરૂ થયો ત્યારથી એ લોકોના માર્ગદર્શન ઉપર આ વધતો જાય છે। પેલા નાનો હતો, અત્યારે 1.5 કિલોમીટરની અંદર આ કેમ્પની અંદર અમે ટેન્ટ બાંધેલા છે અને પરિમલભાઈ અને નંદરાજભાઈ આની ઉપર સીધી નજર રાખે છે, પોતે પણ એની મુલાકાત લે છે અને બધું અમને સલાહ સૂચન આપે છે। એના માર્ગદર્શન ઉપર જ અમે સાથે મળીને કામ કરે। તો ખાસ બહુ સારું છે, બધું સારો છે, સેવા સારી આપે છે, કોઈ જાતની તકલીફ રહેતી નથી। તો આપણી સાથે અહીંયા આજે જે સ્થાનિક છે વામનભાઈ ગોકાણી અને એમનો પરિવાર પણ આ જે ઘોડાપુર જે કૃષ્ણ ભક્તોને જે પદયાત્રા છે, કેમ્પો છે, એમની સાથે વિઝિટમાં છે। વામનભાઈ પરિવાર સાથે જોવા નીકળ્યા છે, શું કૃષ્ણની સેવા ક્યાંક કૃષ્ણ નિમિત્ત બનતા હોય, શું કહેશો? આ જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કેમ્પમાં અમે જ્યારે આવ્યા, સૌથી પહેલા જે મજા આવી જે સારી હોટલોમાં જે ગાદલા હોય, ડનલોપના ગાદલા, અત્યારે ભક્તો જે આરામ કરી રહ્યા છે તે ખરેખર સારામાં સારી છે। તમારી કલ્પના ના આવે સુંદર વ્યવસ્થા ઇન્ડસ્ટ્રીએ કરેલી છે, તે બદલ એને ખૂબ ખૂબ અભિનંદન। અને ખાસ કરીને પરિમલભાઈ અને ધનરાજભાઈ જે આટલી સુંદર વ્યવસ્થા કરી છે તેને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। જય દ્વારકાધીશ।